જો આજના દિવસે એક પોઝિટિવ શરૂઆત થઈ છે ટાટા સ્ટીલની 20 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને આજે સ્ટોક અત્યારની પરિસ્થિતિમાં તો આપણને ઉપરના લેવલ પર કામકાજ દર્શાવી રહ્યો છે. વિરાટ, જુઓ ખૂબ સુંદર આપણને નીચલા સ્તરેથી બોટમ બનતું દેખાયું છે આની અંદર, અને હવે આજના દિવસમાં પણ તેજી છે. ગઈકાલે પણ આ સ્ટોક તેજીમાં હતો, જોકે આપણે થોડીવાર પહેલાં જ મેટલ સેક્ટરની ચર્ચા કરી હતી ત્યારે વૈશાલીજીએ પણ એક બુલિશનેસ દર્શાવી હતી મેટલ સેક્ટરમાં. પરંતુ ટાટા સ્ટીલ માટે હવે અહીંયા તમને કયા લેવલ્સ ખાસ ધ્યાને રાખી રહ્યા છે? તમને લાગે છે મીડિયમ ટર્મ માટે કે પોઝિશનલ વ્યૂથી આ સ્ટોકમાં અત્યારે ખરીદી કરવી જોઈએ ટાટા સ્ટીલમાં? નીરજ, જે રીતે અત્યારે આપણે ટાટા સ્ટીલનો ચાર્ટ જોવા જઈએ તો કન્ટિન્યુઅસલી લોઅર હાઈ લોઅર લોની ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી છે. તે જ સાથે હજી પણ એક બેરિશ મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી આજના દિવસમાં આપણને એના મૂવિંગ એવરેજીસને ક્રોસ કરતા જોવા મળ્યું, એના ઉપર અત્યારના હાલમાં આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. પરંતુ જે પ્રીવિયસ હર્ડલમાં હતું, જ્યાં સુધી એના ઉપર ટ્રેડ કરવાનું સ્ટાર્ટ નથી કરતું ત્યાં સુધી પોઝિટિવિટી આવવાના ચાન્સીસ થોડા ઓછા છે. તો 155.50 નો લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો 155.50 ના ઉપર આપણને નિયર ફ્યુચરમાં ક્લોઝ આવતું જોવા મળે છે તો એક સારી પોઝિટિવ સાઇન હોઈ શકે છે ટાટા સ્ટીલ માટે, જે લીડ કરી શકે છે ઉપરમાં 165 ના લેવલ્સ માટે. પરંતુ કરન્ટલી જે રીતના અત્યારના બાઉન્સ બનતો જોવા મળ્યો છે ત્યાં પણ આપણે 155.5 નું એક હર્ડલ આપણને બનતું જોવા મળી શકે છે. તો જ્યાં સુધી એને ક્રોસ નથી કરતું ત્યાં સુધી વેઇટ કરવાની સલાહ રહેશે. જ્યાં સુધી આ લેવલને ક્રોસ નથી કરતું ત્યાં સુધી થોડી વેઇટ કરવાની સલાહ આજના દિવસમાં બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ આજે જુઓ તમને મિડ કેપ અને સ્મોલ કેપ હાજની અત્યારની પરિસ્થિતિમાં પણ થોડી ઘણી પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે, અને સારી એવી પોઝિટિવિટી આજના દિવસમાં આપણને અહીંયા દેખાઈ રહી છે. અને એમાં પણ જુઓ કલ્યાણ જ્વેલર્સનું કાઉન્ટર આજે જે પ્રકારે આપણને તેજી જોવા મળી રહી છે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. વૈશાલીજી, કલ્યાણ જ્વેલર્સ માટે અત્યારે કોઈ મત? કારણ કે જુઓ આ કાઉન્ટર પણ એક સતત બુલ રનની અંદર જ છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહ્યું છે. અહીંયા કયા લેવલ્સને ખાસ અત્યારે વોચ આઉટ કરવાના રહેશે જો કોઈની પાસે હોય તો? કોઈ તો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ અરાઉન્ડ 660 અને કન્ટિન્યુ હોલ્ડિંગ. આઈ થિંક આ 750 તરફ પણ જઈ શકે. એટલે જો 750 તરફના તમને એક કારોબાર થતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. આજના દિવસમાં તમને એક સારી એવી તેજી અહીંયા આવતી જોવા મળી રહી છે. પરંતુ જો મિડકેપમાંથી એક ખાસ કાઉન્ટર L&T ફાઇનાન્સનું પણ નજરે રાખવા જેવું છે, કારણ કે ગઈકાલે આપણે બે એક દિવસ એક સારી એવી તેજી જોઈ, અને જો આજના દિવસમાં પણ અહીંયા એક સારું એવું બ્રેકઆઉટ L&T ફાઇનાન્સની અંદર 175ની ઉપર જોવા મળી રહ્યું છે, અને લાંબા કન્સોલિડેશન બાદ આજે અહીંયા એક સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે. વૈશાલીજી, L&T ફાઇનાન્સ અહીંયા કોઈ મત બની રહ્યો છે અત્યારે આપનો? સો આઈ વુડ સે કે L&T ફાઇનાન્સ એકચ્યુઅલી NBFCs બધા સારી રીતે અત્યારના ચાલી રહ્યા છે, અને આઈ થિંક જે રીતે આ ચાલી રહ્યો છે 172 ના સપોર્ટથી અને ધ્યાનમાં જરૂર તેવા નેક્સ્ટ ટાર્ગેટ આવી શકે 182. એટલે જો 172ના સ્ટોપ લોસથી ધ્યાનમાં રાખો, 182 સુધીના લક્ષ્યાંક તમને આની અંદર આવતા દેખાઈ શકે છે. એટલે સારી એવી તેજી આજે તમને તમામ NBFCsની અંદર જોવા મળી રહી છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખજો. પરંતુ જો આજના દિવસમાં તમને અન્ય જગ્યાએ જાંગડી થોડો ઘણો ઘટાડો વધતો જોવા મળી રહ્યો છે, એમાં એક ગ્રેન્યુઅલ્સનું કાઉન્ટર છે. વિરાટ, ગ્રેન્યુઅલ્સ આમ તો ઓપનિંગમાં ચર્ચા કરી હતી આજના વિશે, પરંતુ હવે જો અહીંયા આજે ઘટાડો થોડોક વધતો દેખાઈ રહ્યો છે. FNO બેન્ડની અંદર તો કાઉન્ટર પહોંચી ગયું છે. લાગે છે હવે અહીંયા હજી તમને થોડો ઘણો વધારે ઘટાડો આવતો જોવા મળે આ ગઈકાલની એક મોટા જે રેડ કેન્ડલસ્ટિક બની છે એ બાદ? ડેફિનેટલી જે રીતના આપણે જોયું હતું કે એક સારું એવું રનઅપ આપણને બનતું જોવા મળ્યું હતું, નિયરલી 450 થી લઈને આપણને 700 સુધીની રેલી બહુ નાના ટાઈમમાં જ આપણને બનતી જોવા મળી હતી. વિધિન અ મંથ આઈ ગેસ આપણને પ્રાઇસ ડબલ થતો જોવા મળ્યો હતો. એક પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ હતું, પરંતુ આ પ્રોફિટ બુકિંગની સાથે સાથે આપણને એક અગ્રેસિવ મુવમેન્ટ આવતી જોવા મળી છે નેગેટિવ સાઇડ પર. તો કદાચ આપણને કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. પરંતુ નીચેની સાઈડ પર જે સપોર્ટ છે એ ક્યાંક ને ક્યાંક આપણને બનતો જોવા મળી શકે છે 523ની આસપાસ, 523 525ની આસપાસ એક સારો સપોર્ટ બનતો જોવા મળી શકે છે. પરંતુ જો અગર ઈ લેવલ પણ આપણને બ્રીચ થતો જોવા મળે છે તો આપણને એક ફર્ધર વીકનેસ બનતી જોવા મળી શકે છે. ટિલ ધ ટાઈમ થોડુંક હજી આપણે એક્સપેક્ટ કરી શકીએ કે નીચેની સાઈડ પર આપણને મળી શકે છે સ્ટોક. અને જે રીતના આપણે જોયું કે રેલી બધી આપણને જે કરેક્શન આવતું જોવા મળ્યું છે, તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી પણ હોઈ શકે. તો નીચેની સાઈડ પર અગર તમને કોઈ જે અગ્રેસિવ ટ્રેડર્સ છે એ લોકો અહીંયાથી બાય કરી શકે છે, 500 થી એક્યુમ્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરી શકે છે. 525 થી લઈને 500 સુધી એક્યુમ્યુલેટ કરી શકે છે નીચેની સાઈડ પર.
જે 460 ની આસપાસનો લેવલ છે તે સ્ટોપ લોસ મેન્ટેન કરીને એક વખત માટે નવી પોઝિશન ક્રિએટ કરી શકે છે બાય ઓન ડિપની સ્ટ્રેટેજી ફોલો કરીને. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજીને ફોલો કરો. 500 અને 525ની એક રેન્જ કે જ્યાં તમારે આ સ્ટોકની અંદર ખરીદદારી કરવાની છે અને તમને 460ના સ્ટોપ લોસ રાખજો. એક સારી એવી તેજી અહીંયા આવતી જોવા મળી શકે છે. પરંતુ આગળ વધી અને એક સ્ટોક બીજો ખાસ નજરે પડી રહ્યો છે મેક્રોટેક ડેવલપર્સ. તો જુઓ આજના દિવસે 2% તેજી આ સ્ટોકમાં આવી છે. વૈશાલીજી, આ સ્ટોક ઘણો કરેક્ટ થઈ ગયો છે ઉપરના લેવલેથી. જે આપણે 1600 ને પારના એક લેવલ જોયા હતા ત્યાંથી અત્યારે તો 1200ની આજુબાજુ છે. 200 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ છેલ્લા ઘણા સમયથી કન્સોલિડેટ કરી રહ્યો છે. તમને લાગે છે અહીંયા કોઈ અત્યારે પોઝિશન લેવી જોઈએ? કારણ કે સારો એવો ઘટાડો આવ્યો છે, તો અત્યારે કોઈક રિવર્સલ માટે પ્લે કરવું જોઈએ કે હજી તમને લાગે છે કે આ થોડો ઘણો ઘટાડો આ સ્ટોકમાં આવે ત્યારબાદ કોઈક પોઝિશન બનાવીશું? મેક્રોટેક એટલે આઈ થિંક લોઢા તરીકે જ આવે છે. મેક્રોટેક ઇઝ લોઢા, રાઈટ? 1200 નો ભાવ છે. યસ. સો આઈ થિંક અત્યારના 3 વાર સપોર્ટ લીધો છે 1200 ના લેવલ્સ થી, અને અત્યારના આજની જે કેન્ડલ બની રહી છે ઇટ ઇઝ શોઈંગ સમ સાઇન્સ ઓફ રિવર્સલ. સો 1200 ના સપોર્ટ થી આ સ્ટોકમાં ધ્યાન જરૂર દેવાય, અને આઈ થિંક આ સ્ટોક જશે 1350-1400. જો 1350-1400 એના માટે ખાસ ધ્યાન રાખતા રહીશું. અહીંયા લોઢાના કાઉન્ટરમાં અત્યારે આપણને આ પ્રકારની એક સારી એવી તેજી પણ એક જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે જો આજના દિવસે આપણને જ્યાં ઘડી થોડી ઘણી પોઝિટિવિટી અન્ય જગ્યાએ દેખાઈ રહી છે, એમાં એક પીબી ફિનટેકનું પણ કાઉન્ટર છે, પોલિસી બજાર, કે જ્યાં આગળ આજના દિવસે આપણને પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. અને આ કાઉન્ટર એક એવું રહ્યું છે કે જ્યાં ઇન્સ્યોરન્સ કંપનીઓની સાથે સાથે એક સારી એવી તેજી પણ આપણને આવતી જોવા મળી છે. વૈશાલીજી, એક પોલિસી બજાર પર પણ તમારો મત લઈ લેવો છે, કારણ કે જો આજે એક સારું એવું બ્રેકઆઉટ આવ્યું પરંતુ ઉપરના લેવલ પર આ સ્ટોક સસ્ટેન નથી થઈ શક્યો અને છેલ્લા ઘણા સમયથી આ સ્ટોક એક અપર રેન્જની અંદર જ કામકાજ કરી રહ્યો છે. લાગે છે પોલિસી બજારમાં કોઈ અત્યારે લેવલ્સ ખાસ ધ્યાનમાં રાખવા ઘટાડો આવે તો? 1850 નો એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે અને 1790 નો 1780 નો એક સપોર્ટ બની રહ્યો છે. સો આઈધર વેઝ ધ્યાનમાં જોવું જોઈએ. 1780 નો સપોર્ટ રિસ્પેક્ટ થાય તો ત્યાં આગળ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે, અને 1850 નો લેવલ અગર ક્રોસ કરે છે તો આઈ થિંક ઇટ ઇઝ રેડી ફોર 1880 નેક્સ્ટ ટાર્ગેટ. એટલે નીચેમાં 1780, ઉપરમાં 1850, આ બે લેવલને ખાસ ધ્યાનમાં રાખજો. 1750નો જો સપોર્ટ અહીંયાથી સન્માન આપતો દેખાય છે સ્ટોક, તો પછી ખરીદદારી અહીંયાથી કરવી જોઈએ એવો મત બની રહ્યો છે. પરંતુ એ સાથે